તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે જણાવ્યું કે પવન કેટલો રહેશે અને કઈ દિશામાં રહેશે। સમાચારને જાણી લઈએ તો રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર તાપમાનને લઈને આગાહી કરી છે। અત્રે જણાવીએ કે ઉત્તરાયણને હવે ઝાઝા દિવસ બાકી નથી રહ્યા, ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો રહેશે, કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે, પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જાય છે। આથી પતંગ રસિયાઓને મજા બગડતી હોય છે। ત્યારે ઉત્તરાયણના દિવસે રાજ્યના હવામાન વિભાગે આગાહી સામે આવી છે કે 14 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે, જેની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર આવ્યા છે। આ વખતે પવનની ગતિ સારી રહેશે। આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે। ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે, એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે। અત્રે નોંધનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન થયો છે, જેમાં 140 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, તેમજ 4 દેશોના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। અત્રે જણાવીએ કે 3590 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ જોડાયા હતા। આ વાઇબ્રન્ટ સમિટમાં 2862 B2B અને 1368 B2B મીટિંગ આયોજન કરાયું હતું। સાથોસાથ 13 જેટલા પેવેલિયન અને 1200 કરતાં વધુ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 450 MSME સેક્ટરના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો। આ સમિટના સમાપન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમૃતકાળની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમારોહ ભાગીદાર થવું મારા માટે સૌભાગ્યની વાત છે। વધુમાં કહ્યું કે આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે। વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષ્યને મોદીજીએ દિશા આપી છે। તેમણે ઉમેર્યું કે ત્રીજી વખત મોદીજી પ્રધાનમંત્રી બનશે, જે 5 વર્ષમાં જ આપણે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે। G20 ફેમિલી વન ફ્યુચરના નારાને સમગ્ર દુનિયાએ સરાહ્યો છે। આજે ભારત વિશ્વ મિત્ર બનીને ઉભર્યું છે। વાઇબ્રન્ટ ગુજરાતની ઇનોવેશન આઈડિયાને પ્લેટફોર્મ અપાયું અને તેની જમીન પર ઉતાર્યું છે। તેમણે કહ્યું કે વિકસિત ભારતનો રોડ ગુજરાતથી પસાર થઈ રહ્યો છે। અમિત શાહે વધુમાં કહ્યું કે ગ્રીન ગ્રોથ સ્ટ્રેટેજી માટે મોદીજી આજે સમગ્ર માળખું બનાવ્યું છે। ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે અને ખૂબ વિશ્વાસની સાથે કહેવા માગું છું કે ભારતનો સ્પેસ સેક્ટર પણ આવનારા દિવસોમાં ખૂબ જ આગળ વધશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે 10મી વાઇબ્રન્ટ સમિટમાં 140થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે। વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી MSME ઉદ્યોગને પણ નવું બળ મળ્યું છે। 32 જિલ્લામાં પણ આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે। વાઇબ્રન્ટ સમિટ માટે ગ્લોબલ ટ્રેડ શો યોજવાની પરંપરા વડાપ્રધાને શરૂ કરેલી છે। આ સમિટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દેશના સૌથી લાંબા સી બ્રિજનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન। દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ, મુંબઈનો ટ્રાફિક બારોબાર। સમાચારને જાણી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા। મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંકનું નામ હવે અટલ બિહારી વાજપેયી સેવારી ન્હાવા સેવા અટલ સેતુ રાખવામાં આવ્યું છે। પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું। અટલ સેતુના નિર્માણમાં
17,840 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે। આ પુલ આશરે 21.8 કિલોમીટર લાંબો છે અને 6 લેનવાળો છે, જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મિનિટ જેટલો સમય લાગશે। મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે। સાથે જ બ્રિજ પર ચડવા અને ઉતરવા સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવ્યું છે। એટલું જ નહીં, આ બ્રિજ પર બાઇક, રિક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેથી મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે। આ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહર નહેરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ સુધારશે। અટલ સેતુની વિશેષતાને જાણી લઈએ તો અટલ સેતુ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે। આ 6 લેન બ્રિજ પર દરરોજ 70,000થી વધુ વાહનો અવરજવર કરી શકે છે। બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો પણ દોડશે, જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે। મોટરસાયકલ, મેપોડ, 3 વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવા માટે માત્ર 15થી 20 મિનિટનો સમય લાગશે। તેનાથી 1.5થી 2 કલાકથી વધુ સમયની બચત થશે। એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત કરશે। આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। 6 લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા 190 સીસીટીવી કેમેરાથી સજ્જ છે।